મિત્રો, હું શાર્દુલ ઠાકર જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ વતી લેવામાં આવતા ઈ લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું હું સ્વાગત કરું છું. મિત્રો, આજના દિવસમાં મારે તમારી સાથે ખાસ કરીને પ્રેક્ટિકલ અંગેની વાત કરવાની છે, અને જેમાં કોઈ પણ વ્યક્તિ પોતાના હિસાબોને ટેલીમાં કેવી રીતે માઇગ્રેટ કરી શકે છે, ટેલીની અંદર જે પણ હિસાબો લખવા છે અને કેવી રીતે શરૂઆતથી લખી શકે છે, એની વાત હું આજે તમારી સાથે કરવાનો છું. અને એના માટે ધોરણ 11ની એક બુકની અંદર લેવામાં આવેલું એક સાદું એક્ઝામ્પલ હું અહીંયા ટેલીમાં કેવી રીતે માઇગ્રેટ કરી શકાય એની વાત હું તમારી સાથે કરીશ. મિત્રો, કોઈ પણ ધંધાકીય એકમ જ્યારે હિસાબો લખવાની શરૂઆત કરે ત્યારે સૌથી પહેલા મિત્રો એની પાસે જો એ પહેલેથી હિસાબો લખવામાં મેન્યુઅલ સિસ્ટમનો ઉપયોગ કરતો હોય તો એની પાસે એના આગળના ચોપડાઓને બધું લખેલું હશે. પહેલો જ વખત જો એ હિસાબો લખતો હોય તો કોઈ બહુ પ્રશ્ન નથી, પણ મોટા ભાગે એવું બને છે કે જ્યારે કોઈ વ્યક્તિ હિસાબો લખવા માટે ટેલી તરફ ત્યારે જ આકર્ષાય છે કે જ્યારે એની પાસે ધંધાના હિસાબો મેન્યુઅલી લખવામાં એનું કામ એ મેન્યુઅલી લખવાનું ચાલુ હોય. કારણ કે મેન્યુઅલી લખતી વખતે જે કંઈ પણ મુશ્કેલીઓ પડે છે એ મુશ્કેલીઓને નિવારવા માટે ટેલીની અંદર સરળતાથી કામ થઈ શકે છે, અને એટલા માટે વ્યક્તિ જે છે તે ટેલી તરફ પોતે આકર્ષાય છે. અને એટલે હું અહીંયા એમ કહીશ કે મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિ ટેલીમાં હિસાબો લખવાનું ચાલુ કરે તો એ વખતે એને એ ખબર હોવી જોઈએ કે જો આગળના હિસાબો મેન્યુઅલ લખવાના થતા હોય અથવા લખેલા હોય તો થોડાક સમય સુધી મેન્યુઅલ સિસ્ટમ પણ ચાલુ રાખવી જોઈએ અને કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ પણ ચાલુ રાખવી જોઈએ. બંને સિસ્ટમ થોડાક સમય માટે, એકાદ વર્ષ માટે ચાલુ રાખવી જોઈએ, તેથી જે કંઈ પણ મુશ્કેલીઓ થતી હોય તેનું નિવારણ કરી શકાય. એટલે ટેલીની અંદર લખવાનું હોય ત્યારે જ્યારે કોઈ ધંધાકીય એકમ ની બાબતમાં હિસાબો અગાઉથી લખેલા હોય ત્યારે તમારે ટેલીની અંદર એનું માઇગ્રેશન કેવી રીતે કરી શકાય એની વાત કરીશું. તો હંમેશા સૌથી પહેલા એક પિરિયડને તમારે પકડવો પડે, એક સમયના બિંદુને પકડવું પડે કે મારે આ તારીખથી હિસાબો જે છે એ કોમ્પ્યુટરાઇઝ કરવાના છે. તો મારે આ તારીખથી હિસાબો જ્યારે કોમ્પ્યુટરાઇઝ કરવાના હોય ત્યારે મેન્યુઅલ સિસ્ટમની અંદર તમારી પાસે જેટલા ખાતાઓ છે, જેટલા એકાઉન્ટ્સ છે, એની બાકીઓ તૈયાર હોવી જોઈએ. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ જે છે એ 1 એપ્રિલ 2019 થી પોતાના વાર્ષિક હિસાબો અથવા પોતાના હિસાબો જે છે એ ટેલીમાં લખવાનું સ્વીકારે છે. તો 1/4/2019 ના દિવસે એના ધંધામાં, એના એકાઉન્ટ્સની અંદર કેટલી બાકીઓ હશે એ સૌથી પહેલા એને વિચારવું જોઈએ, અને એને એ મેન્યુઅલી જેટલી બાકીઓ હોય એ બાકીઓ એને તૈયાર કરી રાખવી જોઈએ, એના બેલેન્સીસને એને તૈયાર કરી લેવા જોઈએ. મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે મેં એક અહીંયા એક્ઝામ્પલ લીધું છે જેમાં નિર્મીના 31/3/2015 ના રોજ આપેલા કાચા સરવૈયા ઉપરથી તેના વાર્ષિક હિસાબો તૈયાર કરો. એટલે મિત્રો, આ એક કાચું સરવૈયું છે. આ કાચા સરવૈયા ઉપરથી તમારા હિસાબોને તમે ટેલીમાં કેવી રીતે માઇગ્રેટ કરી શકશો એની વાત આપણે અહીંયા જોઈશું. તો સૌથી પહેલા તમારે ટેલી ઓપન કરવું પડશે, અને ગઈકાલે બતાવ્યું હતું તે પ્રમાણે નવી કંપની ખોલવી પડશે. તો આ કંપનીનું શું કરશું ભાઈ? તો કંઈ વાંધો નહીં, આ કંપનીને બંધ કરવી પડે, અને બંધ કરવા માટે કાં તો અહીંયા તમારી પાસે જે કમાન્ડ બટનનો બાર આપેલો છે એની અંદર શટ કંપની નામનું ઓપ્શન છે, અને એના માટે શોર્ટકટ જે છે એ ઓલ્ટર F1 છે. મિત્રો, એટલે હું તમને સાથે સાથે થોડા શોર્ટકટ પણ બતાવું કે જેથી તમને ટેલીની અંદર કામ કરવામાં સરળતા રહે. અને આમ તો મોટા ભાગના શોર્ટકટ જે છે એ તમારે યાદ રાખવાના નથી. તમને ક્યાંક બાજુમાં અહીંયા સપોઝ કે વાત કરીએ તો અહીંયા બતાવવામાં આવે જ છે, બધા શોર્ટકટ્સ અહીંયા બતાવવામાં આવે જ છે.
તો એ શોર્ટકટનો ઉપયોગ કરી શકો છો. દાખલા તરીકે તમારે કેલ્ક્યુલેટર ઓપન કરવું છે, જો કેલ્ક્યુલેટર ઓપન કરવું હોય તો તમને અહીંયા તરત શોર્ટકટ બતાવવામાં આવે છે. કેલ્ક્યુલેટર ઓપન કરવું હોય તમને તરત શોર્ટકટ બતાવે છે કે ભાઈ અહીંયા તમે કંટ્રોલ એન આપશો તો તરત જ તમારું કેલ્ક્યુલેટર જે છે, તમારો કંટ્રોલ ગેટવે ઓફ ટેલી પાસેથી ક્યાં આવી જશે, અહીંયા કેલ્ક્યુલેટરની અંદર આવી જશે. તમે કોઈ પણ રકમ લખો 6000 ગુણ્યા 10 ભાગ્યા 100, 6000 ના 10% એટલે 600 રૂપિયા. તો આ રીતે તમને ત્યાં આગળ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવા મળશે. અને હવે ફરી પાછા તમારે ગેટવે ઓફ ટેલી પાસે આવવું હોય તો અહીંયા કંટ્રોલ એમ નામનો શોર્ટકટ છે, કંટ્રોલ એમ નામનો શોર્ટકટ છે. એવી રીતે ખાસ શોર્ટકટ જે વધારેમાં વધારે ઉપયોગમાં લેવામાં આવે છે તે એ ડેટ બદલવાનો છે અને એને F2 કહેવામાં આવે છે. F2 શોર્ટકટ જે છે એ કરંટ ડેટને ચેન્જ કરી આપે છે. કરંટ ડેટની અંદર એકનો વધારો આમ તો કરીને બતાવે જ છે. દાખલા તરીકે તમે F2 દબાવો તો આજે 1લી તારીખ છે તો તમને બીજી તારીખ જ બતાવશે, બરોબર છે. ફરીથી એસ્કેપ આપશો અને જો તમારે તારીખ સિલેક્ટ કરવી હોય તો એન્ટર આપો તો તમારી 2 તારીખ સિલેક્ટ થઈ ગઈ. ઓલ્ટર એફ એટલે ખાલી F1 સોરી F2 ફરીથી દબાવો, F2 ફરીથી દબાવો તો તમને ત્યાં 3 કરીને બતાવશે. પણ અહીંયા 3 હું નથી લઈ શકતો, હું સિલેક્ટ નથી કરી શકતો, કારણ કે મારું આ જે છે આ વર્ઝન જે છે હું જે એજ્યુકેશનલ વર્ઝનની અંદર કામ કરું છું. એટલે 2 તારીખોમાં હિસાબો લખાશે, 1લી તારીખ અને બીજી તારીખ, કોઈ પણ મહિનાની 1લી તારીખ અને બીજી તારીખ બેમાં હિસાબો લખાશે. તો આ તમારો એક શોર્ટકટ થઈ ગયો. કયા પ્રકારનો? F2 શોર્ટકટ થઈ ગયો. એ રીતે બીજા ઘણા બધા શોર્ટકટ છે. અહીંયા એક શોર્ટકટ છે F4 કોન્ટ્રા વાઉચરને સિલેક્ટ કરવા માટે. બીજો એક શોર્ટકટ છે અહીંયા F5 છે કે જેના દ્વારા તમે પેમેન્ટ વાઉચર સિલેક્ટ કરી શકો છો. F6 જે છે તે રિસિપ્ટ વાઉચર તમે સિલેક્ટ કરી શકો છો. F7 છે તે જર્નલ વાઉચર સિલેક્ટ કરી શકો છો. એટલે આ વાઉચરના શોર્ટકટ થઈ ગયા, આ વાઉચરના શોર્ટકટ થઈ ગયા. એ રીતે ઓલ્ટર F11 ક્લોઝ કંપની, ઓલ્ટર F11 માં ટુ ડિટેલ વ્યૂ પણ રિપોર્ટ પણ મળી શકે અને ટુ એક્સપ્લોર ધ લાઇન ઇનટુ ઇટ્સ ડિટેલ. ઓલ્ટર F2 એ સિસ્ટમ પિરિયડ ચેન્જ કરી શકાય, સિસ્ટમ પિરિયડ ચેન્જ કરી શકાય. ઓલ્ટર F3 કંપની ટુ સિલેક્ટ ધ કંપની ઇન્ફો મેનુ, કંપનીની ઇન્ફોર્મેશનનું મેનુ સિલેક્ટ કરી શકાય. ઓલ્ટર F3. ઓલ્ટર F5 વ્યૂ સેલ્સ એન્ડ પરચેઝ રજિસ્ટર સમરી ઓન ધ ક્વાર્ટરલી બેસિસ. ક્યાં આગળથી આ શોર્ટકટ મળશે તમને? એટ ધ સેલ્સ એન્ડ પરચેસ રજિસ્ટરના સ્ક્રીનની અંદર તમને આ શોર્ટકટ મળશે. ઓલ્ટર F12 જે છે તે વ્યૂ ધ ફિલ્ટર્સ screen when the range information can be specified. એવી રીતે જુઓ, કંટ્રોલ C ટુ ક્રિએટ અ લેઝર વાઉચર. લેઝર વાઉચરની સ્ક્રીન ક્રિએટ કરવા માટે તમે સીધું ઓલ્ટર C નો ઉપયોગ કરી શકો. ઓલ્ટર N જે છે તે મલ્ટિપલ કોલમ્સ તમને સિલેક્ટ કરી આપે, બરાબર. ઓલ્ટર P એ રિપોર્ટ પ્રિન્ટ કરી આપે. ઓલ્ટર Z એ ઝૂમ કરી આપે, થોડુંક એનલાર્જ કરી આપે. ઓલ્ટર કંટ્રોલ F8 એ ક્રેડિટ નોટ માટે છે અને કંટ્રોલ F9 એ ડેબિટ નોટ માટે છે. કંટ્રોલ L જે છે તે ટુ માર્ક અ વાઉચર એઝ ઓપ્શનલ ઓર રેગ્યુલર. ઓલ્ટર R જે છે તે recalls the last narration saved for the first ledger in the voucher. અને કંટ્રોલ R છે recalls the last narration saved for the specified voucher. ઓલ્ટર D એટલે ડિલીટ કરી આપે, માસ્ટરની અંદરથી અથવા તો એમાં કોઈ કોલમમાંથી ડિલીટ કરી આપે. ઓલ્ટર 2 ડુપ્લિકેટ વાઉચરને ડુપ્લિકેટ બનાવી આપે. ઓલ્ટર X કેન્સલ ધ વાઉચર ઇન અ ડે બુક. ઓલ્ટર A એડ વાઉચર. ઓલ્ટર 1 જે છે ઇન્સર્ટ વાઉચર ઇન ટોગલ આઇટમ્સ ઓર એકાઉન્ટિંગ ઇનવોઇસ. ઓલ્ટર U જે છે તે રિટ્રાઈવ ધ લાસ્ટ લાઇન વિચ ઇઝ રિમૂવ્ડ યુઝિંગ ઓલ્ટર R. અને ઓલ્ટર R રિમૂવ્ડ લાઇન ઇન રિપોર્ટ. એ રીતે કંટ્રોલ U જે છે એ retrieve all lines which are removed using Alt R. એ રીતે એન્ટર કી જે છે તે એક્સેપ્ટ કરાવવા માટે છે. એસ્કેપ કી જે છે તે બેક મેનુમાં જવા માટે અથવા તો જે વસ્તુ તમે સિલેક્ટ કરી છે એને કેન્સલ કરવા માટે. શિફ્ટ પ્લસ એન્ટર ટુ વ્યૂ અ નેક્સ્ટ લેવલ ડિટેલ એન્ડ કન્ડેન્સ ધ નેક્સ્ટ લેવલ ડિટેલ. સ્પેસ જે છે
તે કરંટ લાઇનને સિલેક્ટ કરવા માટે કંટ્રોલ સ્પેસ જે છે તે બધી લાઇનને સિલેક્ટ કરવા માટે. તો આ બધા જે છે તે શોર્ટકટ છે મિત્રો. આ બધા શોર્ટકટ જે છે એનું તમારે લિસ્ટ જોઈતું હોય તો તમને મળી શકે, હું આપી પણ દઈશ તમને લિસ્ટ. પરંતુ અત્યારે હાલ જે આપણે વાત કરવાની છે તે ટેલીમાં કેવી રીતે કામ કરીશું. અહીંયા એક એક્ઝામ્પલ મેં લીધેલું છે મિત્રો. ટેલીની અંદર જ્યારે કોઈ પણ કંપની નવી ક્રિએટ કરવામાં આવે તો અહીંયા આગળ આપણે નવી કંપની ક્રિએટ કરીએ, ઓલ્ટર F1 આપીશું. ઓલ્ટર F1 આપીશું તો કંપની બંધ થઈ જશે. જે કંપની આપણે જીઆઈએ પ્રાંતિજ વાળી કંપની સિલેક્ટ કરી રાખી એટલે એ કંપનીનું સિલેક્શન આપણે કરેલું. અત્યારે હાલ આપણે જે છે તે નવી કંપની બનાવીએ છીએ, નિર્મી કંપની. અથવા તો આપણે હિસાબો કોના ચોપડે લખીએ છીએ ભાઈ? તો કે નિર્મીના ચોપડે હિસાબો લખીએ છીએ. નિર્મીના ચોપડે 31/3/2015 ના રોજ આપેલા કાચા હિસાબોની સરવૈયાની બાકી ઉપરથી તેમના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે. એટલે નિર્મી કંપની લિમિટેડ એવી કોઈ કંપની બનાવીએ. ક્રિએટ કંપનીમાં જઈશું, નવી કંપની બનાવીશું, નિર્મી કંપની લિમિટેડ. નિર્મી કંપની લિમિટેડ એનું એડ્રેસ સપોઝ કે આપણે આપી દઈએ A766 યુનિવર્સલ મોલ નિયર ઇન્ફોસિટી ગાંધીનગર. અહીંયા ઇન્ડિયા છે, સ્ટેટ ગુજરાત છે, તમારું ગુજરાત છે. પિનકોડ 382421 પિનકોડ આવી ગયો. સપોઝ કે ફોન નંબર જે છે 02770232981. ફોન નંબર આવી ગયો 9427 964622. તમારો મોબાઈલ નંબર આવી ગયો 02770230 તમારો ઈમેલ આઈડી થઈ ગયો. વેબસાઇટ તમારી પાસે નથી તો છોડી દો. તો ઈમેલ આઈડી આપવો હોય તો અહીંયા શાર્દુલ ઠાકર @gmail.com ઈમેલ આઈડી આવી ગયો. હવે બરોબર ધ્યાન આપજો, આપણે કયા હિસાબો ક્યારથી લખીએ છીએ. હવે બરોબર ધ્યાન આપજો, અહીંયા મારે જે હિસાબો લખવા છે એ અહીંયા ભલે 15 આપેલું છે પણ 31/3/19 ના દિવસના હિસાબો લખવા માટેનો પ્રયત્ન કરીશ. ફાઇનાન્શિયલ યર બિગિન્સ ફ્રોમ 1/4/2019. 1/4/2019 થી હું શરૂ કરીશ. 1/4/19 થી મારા ધંધાના હિસાબો લખવા પણ પ્રયત્ન કરીશ. સિક્યોરિટી કંટ્રોલ ટેલી વોલ્ટનો પાસવર્ડ જે મને માંગે છે તે હું આપું છું, AAA આપું છું. સિક્યોરિટી કંટ્રોલ મૂકવા નથી. ઇન્ડિયન રૂપીસ છે મારું અને સિલેક્ટ થઈ ગયું એટલે મારી કંપની જે છે એ ક્રિએટ થઈ ગઈ. હવે મારી પાસે બે કંપની રહી. એક કંપની જે છે હું અહીંયા આ કંપનીને બંધ કરી દઈશ. આ કંપનીને હું બંધ કરી દઈશ. હું આ કંપનીને જો મિત્રો બંધ કરી દઈશ અને પછી કંપની સિલેક્ટ કરવા જઈશ તો મને બે કંપનીના નામ બતાવશે. નંબર 1 પહેલી કંપની મારી જે છે તે જીઆઈએ પ્રાંતિજ વાળી કંપની અને બીજી કંપની જે છે તે મને અહીંયા નિર્મી વાળી કંપની. આપણે નિર્મી વાળી કંપનીમાં કામ કરવું છે. પાસવર્ડ બંનેનો એક જ રાખ્યો છે. તો અહીંયા જીઆઈએ પ્રાંતિજ ખુલી ગઈ, ત્યાં આગળ નામ નથી દેખાતું એટલે કોઈ પણ સંજોગોમાં નામ નથી દેખાતું. ત્યાં હવે હું ફરીથી સિલેક્ટ કંપની કરીશ અને કંપની સિલેક્ટ કર્યા પછી બીજા નંબરની કંપની હું સિલેક્ટ કરીશ. પાસવર્ડ મારો AAA આપીશ એટલે મારી નિર્મી કંપની જે છે તે મેં જે ક્રિએટ કરી તે ઓપન થઈ જશે. એટલે હવે હું જે કામ કરું છું તે કઈ કંપની સાથે કામ કરું છું? નિર્મી કંપની સાથે કરું. અહીંયા મને જે હવે જે મારે જે સૌથી પહેલું કામ કરવું પડશે
તે મારે અહીંયા જો તમે મેનુ જે છે એની અંદર 4 ઓપ્શન બટન આપેલા છે. નંબર 1 એકાઉન્ટ ઇન્ફો, નંબર 2 ટ્રાન્ઝેક્શન્સ, નંબર 3 યુટિલિટીઝ અને ચોથું રિપોર્ટ. અત્યારે હાલ જે આપણે કામ કરવું પડશે તે માસ્ટર્સ સાથે કામ કરવું પડશે. કોઈ પણ કંપની જ્યારે સૌ પ્રથમ ક્રિએટ કરવામાં આવે અને એકદમ બ્લેન્ક કંપની હોય, તમારી પાસે કશું જ એની અંદર કશું કરેલું નથી, એવી કંપની હોય ત્યારે મિત્રો બરોબર ધ્યાન આપજો. તમારે જેટલા એકાઉન્ટ્સની બાકીઓ 31/12 ના દિવસે હોય તે બધી જ બાકીઓ જેને કહેવાય કે તમારે અહીંયા આગળ પહેલા લાવવી પડે. તમારું બેલેન્સ શીટ બરોબર થાય છે કે નહીં જોવું પડે. ત્યાર પછી તમારી ઇન્વેન્ટરી કંટ્રોલને સેટ કરવી પડે. એટલે કે તમે કઈ કઈ વસ્તુનો વેપાર કરો છો, કઈ કઈ વસ્તુનો ધંધો કરો છો, એ કઈ કઈ વસ્તુઓ માલ સાથે સંકળાયેલી છે, બધી વસ્તુઓનું સેટિંગ કરવું પડે. અને ત્યાર પછી તમે રોજબરોજના હિસાબો લખવાનું શરૂ કરી શકો. એટલે વેરી ફર્સ્ટ ઓફ ઓલ તમારે જે જૂના ચોપડાઓ છે એના ઉપરથી છેલ્લા દિવસની બાકીઓ અનુસાર તમારું પાકું સરવૈયું, તમારું બેલેન્સ શીટ એક્ઝેક્ટ કરી દેવું પડે. અને ત્યાર પછી તમે દિવસ પ્રમાણે દરરોજના અનુસાર તમારા જુદા જુદા ચોપડાઓ અથવા તો જુદી જુદી એન્ટ્રીઓ કરવાનું ચાલુ કરી શકો. તમે જો ચાલુ કંપની હોય, ટેલીની અંદર જ કામ કરતા હો, તો તમારે આ બધું કરવાની જરૂર નથી. તો તમારે આવું કરવાની જરૂર ક્યારે પડશે? જ્યારે કોઈ નવું એકાઉન્ટ ક્રિએટ કરવામાં આવશે, નવું ખાતું પાડવામાં આવશે, ત્યારે તમારે ફક્ત અને ફક્ત એ ખાતું જ તમારા પેલામાં સેટ કરવું પડશે. મિત્રો બરોબર ધ્યાન આપજો. હવે આપણે જે છે તે પ્રેક્ટિકલી ટેલી અને તમારા હિસાબોની પદ્ધતિ એને કેવી રીતે મેચ કરાવીશું એની બરોબર ધ્યાન એની વાત કરીશું. પહેલા પણ અગાઉ પણ હું વાત કરી ગયો છું મિત્રો કે જ્યારે તમે કામ કરો છો ટેલીમાં ત્યારે તમને બરોબર ખબર હોવી જોઈએ કે આ જે ફાઇનલ એકાઉન્ટ્સ છે એનો પરફોર્મા પહેલેથી નક્કી છે. કમ્પ્લીટ એમણે નક્કી કરીને આપેલો છે. બેલેન્સ શીટનો પરફોર્મા આપેલો છે. આ બેલેન્સ શીટના પરફોર્માની અંદર અત્યારે હાલ જે નામ દેખાય છે તે બધા નામ દેખાતા નથી. તો કયા નામ દેખાય છે? તો એ તમને અહીંયાથી ખબર પડશે. અહીંયા તમે માસ્ટરની અંદર જાઓ, એકાઉન્ટ ઇન્ફો આપેલું છે અને એકાઉન્ટ ઇન્ફોની અંદર 2 આઇટમ્સ આપેલી છે. એક ગ્રુપ્સ, બીજું છે લેજર. ગ્રુપ્સ અને લેજર આપેલું છે. એમાં ગ્રુપના નામ જે છે, ગ્રુપના નામ જે છે એની અંદર તમારે જવાનું. એટલે તમને અહીંયા બતાવશે સિંગલ ગ્રુપ અને મલ્ટિપલ ગ્રુપ. અહીંયા તમને હંમેશા 3 ઓપ્શન આપવામાં આવે છે. એક ક્રિએટ, ડિસ્પ્લે અને ઓલ્ટર. ક્રિએટ એટલે નવું ગ્રુપ ક્રિએટ કરી શકો, ગ્રુપને ડિસ્પ્લે કરી શકો, અને ઓલ્ટર એટલે જે બનાવેલા ગ્રુપ છે, તૈયાર થયેલા ગ્રુપ છે એની અંદર ચેન્જ કરી શકો. ઓલ્ટર એટલે અહીંયા ચેન્જ શબ્દનો અર્થ સમજવાનો છે. તો અહીંયા પહેલા જોવું પડશે તમારી પાસે કયા કયા ગ્રુપ છે. તો જો મિત્રો આટલા ગ્રુપ્સ છે: બેંક એકાઉન્ટ, બેંક ઓસીસી એકાઉન્ટ, બ્રાન્ચ ડિવિઝન્સ, કેપિટલ એકાઉન્ટ, કેશ ઇન હેન્ડ, કરંટ એસેટ, કરંટ લાયબિલિટીઝ, ડિપોઝિટ્સ એસેટ, direct expenses, duties and taxes, expenses, direct expenses, indirect fixed asset, income, direct income, indirect expenses, indirect incomes, investment, loans liabilities, miscellaneous expenses, provisions, purchase account, reserves and surplus, retained earning, sales account, secured loan, stock in hand, sundry debtors, sundry creditors, suspense account અને unsecured loan. એટલે હવે તમારા મગજમાં એક બાબત ક્લિયર હોવી જોઈએ કે અહીંયા જે ગ્રુપ્સના નામ આપેલા છે એ ગ્રુપ્સના નીચે તમારે તમારા ખાતાને જોડી દેવાનું છે. તમારે તમારા ખાતાને જોડી દેવાનું. ક્યાં આગળ? એ જે ગ્રુપ્સ આપેલા છે એની અંદર. તો આ ગ્રુપ જે છે, દરેકે દરેક ગ્રુપ જે છે, અહીંયા જે ગ્રુપ બતાવેલા છે એ દરેકે દરેક ગ્રુપ બેલેન્સ શીટના પરફોર્મામાં કોઈક ને કોઈક એકાઉન્ટ સાથે એ રિલેટ કરતા હોય છે. અહીંયા ગ્રુપ એણે બનાવીને આપેલા છે તે તમે તમારું નવું ગ્રુપ પણ બનાવી શકો, પણ એ ગ્રુપ જે છે ને એ આ ગ્રુપની નીચે જ તમારે ગોઠવવા પડશે. છેવટે તો તમારે આ ગ્રુપની નીચે જ ગોઠવવા પડશે. એટલે તમારે બરોબર ખ્યાલ આવવો જોઈએ કે આ બધા જ જે ગ્રુપ્સ છે
એ કઈ જગ્યાએ રિફ્લેક્ટ થશે એ તમને બરોબર ખ્યાલ હોવો જોઈએ, અને તો જ તમે તમારું કામ કરી શકો. એટલે મિત્રો અહીંયા આગળ જેટલા ગ્રુપ્સ પાડેલા છે તે બધા જ ગ્રુપ્સ જે છે એ કઈ જગ્યાએ રિફ્લેક્ટ થશે એને જોવા માટે આપણે એક જરા પ્રયત્ન કરીશું. અહીંયા આગળ હું અહીંયા એક ટેબલ ક્રિએટ કરું છું જેથી આપને વધારે ખ્યાલ આવી શકે. અહીંયા ટેલી ગ્રુપ નેમ, ટેલી ની અંદર જે ગ્રુપનું નામ પાડ્યું છે તે ગ્રુપનું નામ, આ જે ગ્રુપ છે એ કઈ જગ્યાએ ફિટ થશે. આ જે ગ્રુપ છે એ ફાઇનલ, જો અહીંયા કયો શબ્દ વાપર્યો તમારા માટે, અહીંયા કયો શબ્દ વાપરેલો છે? ફાઇનલ એકાઉન્ટ્સ. ફાઇનલ એકાઉન્ટ્સમાં આ જે ગ્રુપ છે એ ફિટ થશે. વેર ધીસ group name fits in final account. Where these group name fits in final account. બરોબર સમજો મિત્રો. તો અહીંયા એકાઉન્ટ ઇન્ફોમાં અહીંયા હું જઉં છું લેજર્સમાં, જે પાડેલા ગ્રુપની વાત કરું છું. નવાથી અત્યારે હાલ તો નવાની તો વાત જ નથી કરતા. પહેલા તમને એ બરોબર મગજમાં હોવું જોઈએ કે આ જે ગ્રુપ બનાવેલા છે કઈ જગ્યાએ રિફ્લેક્ટ થશે, કઈ જગ્યાએ રિફ્લેક્ટ થશે. એટલે ગ્રુપમાં જવાનું અને ડિસ્પ્લેમાં જવાનું. બેંક એકાઉન્ટ સૌથી પહેલું જે ગ્રુપનું નામ છે બેંક એકાઉન્ટ. તો મિત્રો બેંક એકાઉન્ટ્સનું જે ગ્રુપ છે એ સામાન્ય રીતે ફાઇનલ એકાઉન્ટ્સની અંદર બેલેન્સ શીટની અંદર જશે અને એસેટ્સ સાઈડ એ લખવામાં આવશે. એસેટ સાઈડ જો પાકા સરવૈયામાં અહીંયા જે તમે જોઈ શકો છો ફાઇનલ હિસાબો તમે જોશો, ફાઇનલ એકાઉન્ટ્સ, તો એની અંદર સૌથી પહેલું તમારે બેલેન્સ શીટ જોવું પડે. અને બેલેન્સ શીટની અંદર બે બાજુ આપેલી છે. અહીંયા તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, ડાબી બાજુ એ લાયબિલિટીઝ છે, જમણી બાજુ એસેટ્સ છે. બરોબર ધ્યાન આપજો મિત્રો. આ બંને બાજુઓનું નીચે ટોટલ બતાવેલું છે. આ ટોટલ એક સમાન થતું હોય જ. જ્યારે તમે પહેલો જ વખત હિસાબો લખો ત્યારે જે બાકીઓ, જો તમે બાકીઓમાં ભૂલ કરેલી હોય તો લોચો પડે જ, પણ સામાન્ય સંજોગોમાં, એટલે તમે જુઓ અહીંયા જે એક્ઝામ્પલ તમને આપેલું છે એ એક્ઝામ્પલમાં ઉધાર બાકીઓ અને જમા બાકીઓ આપેલી છે, અને એ ઉધાર બાકીઓ અને જમા બાકીઓનો નીચે સરવાળો પણ આપેલો છે. જે સરવાળો તમે જોઈ શકો છો, ઉધાર બાકીઓનો સરવાળો અને જમા બાકીઓનો સરવાળો એક્ઝેક્ટ થાય છે 8,32,950. એનો મતલબ એવો થયો કે અહીંયા જે બાકીઓ છે, ઉધાર બાકીઓ અને જમા બાકીઓ, એ બેલેન્સ શીટ, અને એટલા માટે જેને બેલેન્સ શીટ કહેવામાં આવે છે, બેલેન્સ થઈ જાય, ઉધાર અને જમા બંને બાજુનું બેલેન્સ થાય. પણ પાકા સરવૈયામાં જે બે બાજુઓ છે, ઉધાર બાજુ અને જમા બાજુ, એને ઉધાર અને જમા નથી કહેવામાં આવતું. એનું જમણી બાજુ વાળું જે નામ છે એને એસેટ સાઈડ કહેવામાં આવે છે, અને જે ડાબી બાજુ વાળું નામ છે એને લાયબિલિટીઝ કહેવામાં આવે છે. પરંતુ મિત્રો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની અંદર એવું નથી. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ જે છે એની અંદર ઉધાર બાજુ અને જમા બાજુ એમ બે બાજુઓ તમારા માટે અવેલેબલ છે. ડેબિટ સાઈડ એન્ડ ક્રેડિટ સાઈડ બંને બાજુ અવેલેબલ છે. તો જોઈએ બેંક એકાઉન્ટ કઈ સાઈડ આવશે. બેંક એકાઉન્ટમાં તમે જે આંકડો લખશો તેનું રિફ્લેક્શન સીધું તમારું એસેટ સાઈડ થશે. તો વાત કરીએ આગળ. તો અહીંયા હું એકાઉન્ટ્સ ઇન્ફો ગ્રુપ્સ ડિસ્પ્લે, ચલો
બેંક ઓસીસી એકાઉન્ટ, બેંક ઓસીસી એકાઉન્ટ ઓડી એકાઉન્ટના અંડરની અંદર તમારું આવશે. અને અહીંયા હું એ પણ લખતો જઈશ કે બેંક એકાઉન્ટ જે છે એ એસેટ કહેવાશે તમારી, એટલે એ અહીંયા એસેટ બાજુ જાય. બેંક ઓસીસી એકાઉન્ટ અને બીજું છે બેંક ઓડી એકાઉન્ટ. મિત્રો ઘણી જગ્યાએ આ બંને એકાઉન્ટ જે છે એ જે છે એને હાઇપોથિકેશન એકાઉન્ટ્સ પણ કહેવામાં આવે છે. હાઇપોથિકેશન એટલે જે શું છે, ઓડી ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે. મિત્રો ઓવરડ્રાફ્ટ એટલે એવું કે બેંકની અંદર તમે ધંધો કરવા, તમે તમારો બિઝનેસ કરો છો અને તમે એ ધંધા માટે બેંકમાં ખાતું ખોલાવેલું છે. બેંકની અંદર જ્યારે ખાતું ખોલાવેલું છે ત્યારે અમુક વખતે એવું પણ બને કે તમે તમારા ખાતામાં જેટલું બેલેન્સ હોય એના કરતા વધારે બેલેન્સનો ચેક લખી નાખો. તમારો ભૂલથી લખાઈ ગયું. હવે જેને તમે ચેક આપ્યો તો એને તમારો ચેક બેંકમાં ક્લિયરન્સ માટે મોકલ્યો. એ વ્યક્તિનો જો ચેક, તમારા ધંધાનો ચેક, એટલે કે અહીંયા આપણે ઉદાહરણ તરીકે નિર્મીનો ચેક જો બાઉન્સ થાય, એટલે કે ચેક નકરાય, નકારવામાં આવે, કેમ કે બેલેન્સ નથી એટલા માટે નકારવામાં આવે, તો એ નિર્મીની શાખ ઉપર થતી અસર છે. શાખ એટલે એની જે બજારની અંદર એની વેલ્યુ છે કે ભાઈ ના, આ નિર્મી ચેક આપ્યો એ તો પરફેક્ટ મને પૈસા મળી જ જવાના છે, એવા વિશ્વાસ સાથે ચેક સ્વીકારનારે સ્વીકાર કર્યો હોય પણ એ પૈસા ના મળે તો એની શાખ ઉપર અસર પડે. અને આવા સંજોગોમાં જ્યારે ધંધાની શાખ ઉપર અસર પડે તે બહુ ખોટી વાત છે. અને એટલે બેંક તમારા વતી એ ચેક નકાર્યા વગર પૈસા જે છે તે ભરી દેશે, પૈસા આપી દેશે, પેમેન્ટ આપી દેશે. તો આને બેંક ઓવરડ્રાફ્ટ અથવા બેંક ઓસીસી કહેવાય. બેંક ઓવરડ્રાફ્ટ જે છે, બેંક ઓવરડ્રાફ્ટ એ તમારા વતી બેંકે કરેલું ચૂકવણું છે. બેંક તમારી પાસેથી આજે નહીં તો કાલે વસૂલ કરશે, એનું વ્યાજ પણ લેશે, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ પણ આવશે, પણ એ તમારા માટે એક જવાબદારી છે, લાયબિલિટી છે. અને એટલા માટે અહીંયા એ બેલેન્સ શીટમાં જ લખવામાં આવશે. આ બંને એકાઉન્ટ જે છે તે બેલેન્સ શીટમાં આવશે. બેંક ઓવરડ્રાફ્ટનું એકાઉન્ટ અને બેંક ઓસીસી એકાઉન્ટ પણ લાયબિલિટી સાઈડ આવશે. ક્યાં આગળ એની રિફ્લેક્શન થશે, એની જે એમાઉન્ટ લખશો એનું રિફ્લેક્શન ક્યાં થશે, હંમેશા લાયબિલિટી સાઈડ થશે. એવી રીતે બ્રાન્ચ અને ડિવિઝનનું ખાતું. તો બ્રાન્ચ અને ડિવિઝનનું ખાતું જે છે એ તમારી એક પ્રકારની લાયબિલિટી છે. નેચર ઓફ ગ્રુપ જે છે તે લાયબિલિટીનું ખાતું છે. તો અહીંયા બ્રાન્ચ અને ડિવિઝન ખાતું પણ જોઈએ, કારણ કે બ્રાન્ચ અને ડિવિઝન જે છે એ તમારા ઉપર નિર્ભર છે અને એટલા માટે તમારે એને કંઈક ચૂકવવાનું હોય છે. બરોબર છે. બ્રાન્ચ એકાઉન્ટ જે છે તે બેલેન્સ શીટની અંદર લાયબિલિટી સાઈડ આવશે. ચલો કેપિટલ એકાઉન્ટ. જો કેપિટલ એકાઉન્ટ પણ જે છે, કેપિટલ એકાઉન્ટ જે છે એને ગુજરાતીમાં મૂડી ખાતું કહેવામાં આવે છે. અહીંયા સપોઝ કે એ ગુજરાતીના નામ જો મારે લખવા હોય તો હું એ પણ લખતો જાઉં. કેપિટલ એકાઉન્ટ એટલે મૂડી ખાતું જેને કહેવામાં આવે. એક જ મિનિટ.
મૂડી ખાતું કહેવામાં આવશે. મૂડી ખાતું, આ જે ખાતું છે એને શાખા ખાતું એમ કહેવામાં આવશે. શાખા ખાતું કહેવામાં આવશે. આ જે છે બેંક ઓડી કહેવામાં આવશે. બેંક ખાતું એમ કહેવામાં આવશે. તો કેપિટલ એકાઉન્ટ જે છે એ બેલેન્સ શીટમાં જ આવશે. કેપિટલ એકાઉન્ટ જે છે તે બેલેન્સ શીટની અંદર જ આવશે અને પણ કઈ બાજુ એની અસર આવશે? લાયબિલિટી સાઇડ એટલે જવાબદારી કહેવામાં આવે. અહીંયા અહીંયા એસેટ્સ એટલે મિલકતો અને લાયબિલિટીઝ એટલે જવાબદારીઓ. તો કેપિટલ એકાઉન્ટ જવાબદારી બાજુ આવશે. અચ્છા, કેશ ઇન હેન્ડ. કેશ ઇન હેન્ડ, કેશ ઇન હેન્ડ પોતે પણ એક ગ્રુપ છે. કેશ ઇન હેન્ડ જેને ગુજરાતીમાં જો તમારે કહેવું હોય તો રોકડ કહેવામાં આવશે. જેને ગુજરાતીમાં જો તમારે કહેવું હોય તો એને શું કહેવામાં આવશે? રોકડ કહેવામાં આવશે. રોકડ કહેવામાં આવશે. રોકડ ખાતું, રોકડ ખાતું કહેવામાં આવશે. કેશ ઇન હેન્ડ મિત્રો બેલેન્સ શીટની અંદર જ પણ આવશે, પણ એસેટ સાઈડ આવશે. એસેટ સાઈડ એટલે મિલકત કહેવામાં આવશે અને મિલકતોની અંદર પણ કોના ગ્રુપના અંડરમાં આવશે? તો કરંટ એસેટ્સ. કરંટ એસેટ્સના અંડરમાં આ ખાતું જે છે તે બેસશે. ચાલો પછી જોઈએ કરંટ એસેટ્સ. કરંટ એસેટ પોતે પણ એક ગ્રુપ છે અને સ્વતંત્ર રીતે બેલેન્સ શીટની અંદર એ એસેટ સાઈડ બતાવવામાં આવશે. એસેટ એસેટ સાઈડ બતાવવામાં આવશે. એને ગુજરાતીમાં ચાલુ મિલકતો એમ કહેવામાં આવે છે. એને ગુજરાતીમાં ચાલુ મિલકતો એમ કહેવામાં આવે. કરંટ લાયબિલિટીઝ કરંટ લાયબિલિટીઝ જે છે એને ગુજરાતીમાં ચાલુ જવાબદારીઓ ચાલુ જવાબદારી એમ કહેવામાં આવશે અને બેલેન્સ શીટની અંદર લાયબિલિટી સાઈડ આવશે. ડિપોઝિટ ડિપોઝિટ એકાઉન્ટ જે છે તે બેલેન્સ શીટની અંદર એસેટ સાઈડ આવશે. એસેટ સાઈડ આવશે અને ડિપોઝિટ એટલે ભંડોળ એવો શબ્દ વાપરવામાં આવે છે. ભંડોળ એવો શબ્દ ગુજરાતીમાં વાપરવામાં આવે છે. ડાયરેક્ટ એક્સપેન્સીસ ડાયરેક્ટ એક્સપેન્સીસ બેલેન્સ શીટમાં નહીં આવે. પ્રોફિટ
એન્ડ લોસ એકાઉન્ટમાં આવશે. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં આવશે અને કઈ બાજુ લખાશે? એક્સપેન્સ સાઈડ આવશે. એક્સપેન્સ સાઈડ આવશે અને સીધા ખર્ચા એમ કહેવામાં આવે છે. સીધા ખર્ચાઓ એમ કહેવામાં આવે છે. ડાયરેક્ટ એક્સપેન્સ કહેવામાં આવે છે. એક્સપેન્સ સાઈડ આવશે અને સામાન્ય રીતે આ જે સીધા ખર્ચાઓ જે છે, આ જે ડાયરેક્ટ એક્સપેન્સીસ જે છે તે માલને લગતા ખર્ચાઓ છે. માલને લગતા ખર્ચાઓ છે. આ ખર્ચા કેવા છે? માલને લગતા ખર્ચાઓ છે. સીધા ખર્ચા એટલે માલને લગતા ખર્ચાઓ. અને જો આમ તો સામાન્ય રીતે વેપાર ખાતું નથી બનાવવામાં આવતું, આમ તો સીધા ખર્ચા માલને લગતા ખર્ચાઓ જે છે ને વેપાર ખાતામાં એકાઉન્ટના નિયમ પ્રમાણે એમાં બેસે. પણ ટેલીની સાથે જ્યારે આપણે મેળ કરીએ છીએ ત્યારે એ સીધા ખર્ચા જે છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં, કારણ કે ટેલીની અંદર પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને ટ્રેડિંગ એકાઉન્ટ બંનેને સેમ કરી દીધા છે, એક જ કરી દીધા છે. એટલા માટે અહીંયા સીધા ખર્ચા જે છે તે ત્યાં આગળ બેસશે. ડાયરેક્ટ ઇન્કમ્સ જે છે તે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની અંદર ઇન્કમ સાઈડ આવશે અને આ જે છે તે સીધા ખર્ચા અહીંયા સીધા ખર્ચ નથી પણ આ આવકો છે. માલને લગતી અથવા લગતા એને કહેવાય સીધી આવકો. ભૈયા સીધી એટલે કઈ સીધી લીટીમાં આવતી એવી ના હોય, માલને લગતી હોય, ઉત્પાદન સાથે સંકળાયેલી છે. સીધી આવકો જેને કહેવામાં આવે એ સીધી આવકો છે. દેખાય છે ને? બધાને વંચાય છે ને? સીધી આવકો ડાયરેક્ટ એક્સપેન્સીસ ઇન્કમ એક્સપેન્સમાં આવશે. ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ એ પણ જે છે તે કર અને વેરા કહેવામાં આવશે. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં આવશે. કરવેરા એક્સપેન્સ સાઈડ લખવામાં આવશે. એ રીતે એક્સપેન્સ ડાયરેક્ટ, અહીંયા ડાયરેક્ટ એક્સપેન્સ અને એક્સપેન્સ ડાયરેક્ટ. આ રીતે લખેલું છે એક્સપેન્સ ડાયરેક્ટ અને ડાયરેક્ટ એક્સપેન્સ. એ રીતે ઇન્કમ, અહીંયા લખવાની ભૂલ થઈ છે મારી. ડાયરેક્ટ ઇન્કમ અહીંયા એ જ રીતે આ બંને વસ્તુઓ જે છે એને આપણે આની ભેગા જ સમાઈ લઈએ. એક્સપેન્સ ડાયરેક્ટ અને ડાયરેક્ટ એક્સપેન્સીસ. અને અહીંયા ડાયરેક્ટ ઇન્કમ્સ અને ઇન્કમ ડાયરેક્ટ. બંને સેમ વસ્તુ છે.
એક્સપેન્સીસ સીધા ખર્ચાઓ છે. ચલો આગળ. એક્સપેન્સીસ ઇનડાયરેક્ટ. અહીંયા બરોબર ધ્યાન આપજો. ઇનડાયરેક્ટ એક્સપેન્સ અને આ રીતે લખેલું આવશે. એક્સપેન્સીસ ઇનડાયરેક્ટ એ રીતે ઇનડાયરેક્ટ ઇનકમ્સ અને ઇનકમ ઇનડાયરેક્ટ. તો આ જે છે એને તમારે ઇન્કમ સાઈડ બતાવવા પડશે. ઇન્કમ સાઈડ બતાવવા પડશે અને આને એક્સપેન્સ સાઈડ બતાવવા પડશે. આડકતરા ખર્ચ અને આડકતરી આવકો. તો આડકતરા ખર્ચાઓ અને આડકતરી આવકો કોને કહેવાય મિત્રો? આડકતરા ખર્ચા એટલે એવા ખર્ચાઓ કે જે તમારે ધંધો કરવા માટે જરૂરી હોય, એના વગર ચાલે નહીં. એ ના કરો તો ના ચાલે, પરંતુ એ સીધા ખર્ચા નથી, એનાથી કોઈ સીધો ફાયદો પ્રાપ્ત થતો નથી, તો એને આડકતરા ખર્ચાઓ કહેવાય. આડકતરી આવકો, છાપું મંગાવો છો તમે ધંધામાં, શું કરો છો ભાઈ? છાપું મંગાવો છો. તો આ જે છાપું મંગાવો છો એનાથી ધંધાને કોઈ સીધી જેને કહેવાય કે અસર થવાની નથી. તો શું કામ છાપું મંગાવવું જોઈએ? તો ના ભાઈ, કોઈ ક્લાયન્ટ આવ્યું હોય તો એ જરા એનો સમય પાસ કરવો હોય તો એ સમય પાસ કરી શકે, એટલા માટે છાપા મંગાવીએ છીએ. એ જ રીતે છાપાની પસ્તી, તો એ તમે શું તમે ધંધો છાપાની પસ્તી વેચવા માટે કરો છો? ના, છાપાની પસ્તી એ આડકતરી આવક છે. તમે બિઝનેસ જે કરો છો એની અંદર છાપું મંગાવો છો, પણ છાપાની જે પસ્તી વેચો છો એ તમારી એક પ્રકારની આડકતરી આવક છે. એ તમારો મુખ્ય હેતુ નથી. તો આવી આડકતરી આવકોને તમારે ધંધામાં નોંધવી પડે, કારણ કે ખર્ચો તમે ધંધામાંથી કર્યો હોય એટલે તમારે ધંધામાં નોંધવી પડે. તો એટલા માટે આડકતરી આવકો કહેવામાં આવે છે. ફિક્સ્ડ એસેટ્સ, એનો એક ગુજરાતી શબ્દ છે સ્થિર મિલકતો. ફિક્સ્ડ એસેટ્સ, ફિક્સ્ડ એસેટ્સ જે છે તે મિત્રો ફરી એક વખત બેલેન્સ શીટની અંદર લખાશે અને એસેટ સાઈડ લખાશે. એસેટ સાઈડ લખાશે બેલેન્સ શીટની અંદર અને એસેટ સાઈડ લખાશે, કારણ કે જમીન છે, મકાન છે, યંત્રો છે, ઓજારો છે, આ બધી જ જે છે તમારી એ તમારી ફિક્સ્ડ એસેટ્સ છે. ઇન્કમ ડાયરેક્ટ ઇન્કમ, ઇનડાયરેક્ટ ઇન્કમની વાત કરી, ઇનડાયરેક્ટ એક્સપેન્સીસની વાત કરી, ઇનડાયરેક્ટ એક્સપેન્સ ઇન્વેસ્ટમેન્ટ રોકાણો. મિત્રો રોકાણો અને ભંડોળ એ બંનેમાં ફરક છે. રોકાણો તમે કોઈ જગ્યાએ મૂડીમાં શેરની અંદર પણ રોક્યા હોય, ડિબેન્ચર્સમાં પણ રોક્યા હોય,
તમે કોઈ જગ્યાએ તમારા ધંધાની અંદર અમુક વધારાનું ફંડ પડી રહ્યું હોય, તે ફંડની અંદર આવક પ્રાપ્ત કરવા માટે તમે એને કોઈ જગ્યાએ રોક્યું હોય તો એને રોકાણો કહેવામાં આવે અને એને ઇન્વેસ્ટમેન્ટ કહેવામાં આવે. અને ઇન્વેસ્ટમેન્ટ જે છે તે બેલેન્સ શીટની અંદર એસેટ સાઇડ દેખાશે, એની અસર આવશે. એ રીતે લોન્સ એન્ડ એડવાન્સીસ, લોન્સ એન્ડ એડવાન્સીસ. અમુક મિત્રો ખર્ચા જે છે તે કોઈને તમે લોન આપેલી હોય, અહીંયા બે બાબતો છે. અહીંયા જે લોન્સ જે છે તે એને લોન્સ ને કયા શબ્દોમાં ઉપયોગમાં લેવાનો છે? લોન્સ ગીવન, તમે કોઈને આપેલી હોય. અને એડવાન્સીસ એટલે તમે જાણો છો અગાઉથી કોઈ ખર્ચો તમે ચૂકવી દીધો એટલે એનો લાભ તમને મળવાનો ખરેખર બાકી હોય. તો આ જે છે તે તમારા બેલેન્સ શીટની અંદર એસેટ સાઇડ બતાવશે. અને અહીંયા ગુજરાતીમાં લખીએ તો આપેલ લોન અથવા આપેલ લોન અથવા અગાઉથી ચૂકવેલ ખર્ચ એને લોન્સ અથવા એડવાન્સીસ કહેવામાં આવશે. બરોબર, ધ્યાન આપજો મિત્રો, આ આપણા માટે અગત્યના છે કારણ કે ટેલીની અંદર આ શબ્દોનો ઉપયોગ થાય છે. ટેલીની અંદર ગ્રુપનું નેમ આ છે. ટેલીની અંદર તમારા ગ્રુપનું નામ આ છે. ચલો આગળ. લોન્સ અહીંયા આગળ હું શબ્દ મૂકીશ એક્સેપ્ટેડ અથવા તો લોન્સ ટેકન. અને આ જે લોન છે તે બેલેન્સ શીટની અંદર લાયબિલિટી સાઇડ બતાવવી પડશે. લોન એટલે અન્ય પ્રાપ્તિ સ્થાનો પાસેથી મેળવેલ લોન. આ જે લોન છે તે અન્ય પ્રાપ્તિ સ્થાનોથી, તમારા મિત્રો પાસેથી લીધી, બેંક પાસેથી લીધી હોય, અથવા તો તમે કોઈ જગ્યાએથી વ્યાજે ઉછીના લાયા હો, તો આ બધી લોન્સ જે છે તે અહીંયા બતાવવામાં આવશે. મિસેલેનિયસ એક્સપેન્સીસ, અહીંયા આ જે મિસેલેનિયસ એક્સપેન્સીસ છે એને પ્રસારિત ખર્ચાઓ કહીશું. પ્રસારિત ખર્ચ એટલે જેનો લાભ તમને લાંબા ગાળા સુધી મળવાનો છે. બેલેન્સ શીટની અંદર એની એન્ટ્રી જે છે તે એસેટ સાઇડ આવશે. પ્રોવિઝન્સ જે છે તે તમને બેલેન્સ શીટની અંદર લાયબિલિટીઝ કહેવાશે. પ્રોવિઝન્સ છે તમારા માટે લાયબિલિટીઝ કહેવાશે.
અને જોગવાઈ કહેવાય, અથવા તો એના માટે જોગવાઈઓ અથવા અનામતો. તમે અનામત ઊભી કરેલી હોય, અનામતો ઊભી કરેલી હોય અને પ્રોવિઝન્સ કહેવાય. ગાલખાત અનામત, વટાવ અનામત, તો આ બધી અનામતો જે તમે ઊભી કરો છો તે પ્રોવિઝન્સ કહેવાય. પરચેઝ એકાઉન્ટ, પરચેઝ એકાઉન્ટ, ખરીદ ખાતું, ખરીદ ખાતું કહેવાશે. અને આ જે ખરીદ ખાતું જે છે તે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની અંદર એક્સપેન્સ સાઈડ આવશે. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની અંદર એક્સપેન્સ સાઈડ આવશે. રિઝર્વ્સ એન્ડ સરપ્લસ, and surplus. તો રિઝર્વ્સ અને અનામતો અને એનો વધારો, અનામતો અને વધારો. આ જે અનામતો અને વધારો જે છે તે પણ બેલેન્સ શીટની અંદર લાયબિલિટી સાઈડ આવશે. જો અહીંયા તમે એના ઉપર એન્ટર કરશો ને તો એ રિટેન અર્નિંગ કેપિટલ બાજુ આવશે, છતાં પણ એને કેપિટલ એકાઉન્ટ તરીકે લીધું છે. અને અહીંયા પણ આવશે તો લાયબિલિટી સાઈડ, કારણ કે કેપિટલ એકાઉન્ટ મૂડી ખાતું, મૂડી ખાતું એ મૂડી અને દેવા બાજુ આવે. અને મિલકત અને ગુજરાતીમાં જે શબ્દ છે ને, ગુજરાતીમાં જે ખરેખર એકાઉન્ટની અંદર શબ્દ છે તે જે આ જે લાયબિલિટીઝ નો શબ્દ જે છે એને મૂડી દેવા બાજુ કહેવામાં આવે છે, અને મિલકત વાળો એસેટ વાળો શબ્દ છે મિલકત લેણા બાજુ કહેવામાં આવશે. મિલકત લેણા બાજુ કહેવામાં આવશે. અનામતો અને વધારો. રિટેઇન્ડ અર્નિંગ્સ, રિટેઇન્ડ અર્નિંગ્સ જે છે તે રિઝર્વ્સ એન્ડ સરપ્લસ છે. એ પણ અહીંયા આગળ બંને એક સાથે આપણે બતાવી દઈએ. રિટેઇન્ડ અર્નિંગ એટલે આમ તો શું કહેવાય, રિટેઇન્ડ અર્નિંગ જે છે એ તમારો નફો છે જે તમારી મૂડીમાં ઉમેરવામાં આવે છે. પ્રાપ્ત કરેલી આવકો, નફો, કાચો નફો જેને કહેવાય, નફા નુકસાન ખાતાની અંદરથી જે નફો પ્રાપ્ત થાય એ સીધો જ મૂડીમાં ઉમેરવામાં આવે. રિટેઇન્ડ અર્નિંગ્સ એને નફો એમ કહેવામાં આવે, અને એને બેલેન્સ શીટની અંદર લાયબિલિટીઝ બાજુ બતાવવામાં આવે. સેલ્સ એકાઉન્ટ, જે રીતે પરચેસ એકાઉન્ટ છે તે રીતે સેલ્સ એકાઉન્ટ. સેલ્સ એકાઉન્ટ ને ગુજરાતીમાં જો તમારે કેવું હોય તો વેચાણ ખાતું છે, વેચાણ ખાતું કહેવાશે. વેચાણ ખાતું જે છે તે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની અંદર તમારું ઇન્કમ સાઈડ આવશે. ઇન્કમ સાઈડ આવશે. સિક્યોર્ડ લોન્સ, તારણવાળી લોન્સ કહેવાય આને. એ બેલેન્સ શીટની અંદર તમારી લાયબિલિટીઝ કહેવાશે. અને અહીંયા તારણ વાળી લોન, તારણ વાળી લોન કહેવાશે. સ્ટોક ઇન હેન્ડ, ઇન હેન્ડ
બેલેન્સ શીટની અંદર એસેટ સાઈડ બતાવવામાં આવશે. બેલેન્સ શીટની અંદર એસેટ સાઈડ બતાવવામાં આવશે અને એને હાથ ઉપર નો જથ્થો એમ કહેવામાં આવશે. હાથ ઉપરનો જથ્થો, સ્ટોક. તમારી પાસે કેટલો માલ પડી રહ્યો છે અને સ્ટોક કહેવાય. ઉઘડતી સિલક, ક્લોઝિંગ બેલેન્સ બધું એની અંદર આવે. 3-4 વસ્તુ બાકી છે. સનડ્રાય ક્રેડિટર્સ, સનડ્રાય ક્રેડિટર્સ. મિત્રો, બેલેન્સ શીટની અંદર આ બધા જે મનુષ્યો છે, આ એવા મનુષ્યો છે, સોરી, આ એવા ખાતા છે કે જેમણે તમારી પાસેથી માલ ખરીદ્યો, સોરી, તમે જેમની પાસેથી માલ ખરીદ્યો છે એટલે તમારે પૈસા ચૂકવવાના બાકી છે. ઉધાર ખરીદી કરી છે તમે ઉધાર ખરીદી કરી હોય એટલે તમારે પૈસા ચૂકવવાના બાકી હોય તો એ અહીંયા સનડ્રાય ક્રેડિટર્સ, એ બધા ખાતાઓનો સરવાળો સનડ્રાય ક્રેડિટર્સ ની અંદર આવે. તો આ સનડ્રાય ક્રેડિટર્સ જે છે તે ચાલુ લેણદારો એમ કહેવાશે, અને ગુજરાતીમાં ચાલુ લેણદારો કહેવાશે. અને એ રીતે અહીંયા સનડ્રાય ડેપ્ટર્સ આવશે. સનડ્રાય ડેપ્ટર્સ એ બધા જે છે બેલેન્સ શીટની અંદર એસેટ સાઈડ બતાવશે અને એને ગુજરાતીમાં જો કહેવું હોય ચાલુ દેવાદારો એમ કહેવાય. બરોબર, ધ્યાન આપજો મિત્રો. લેણદારો એટલે એવી વ્યક્તિઓ કે જેને તમારે પૈસા ચૂકવવાના છે, અને દેવાદારો એટલે એવી વ્યક્તિઓ કે જેની પાસે તમારે પૈસા લેવાના છે. દેવાદારો એટલે એવી વ્યક્તિઓ જેની પાસેથી તમારે પૈસા લેવાના છે. એટલે એવી વ્યક્તિઓ, એ જે વ્યક્તિ પાસેથી તમારે પૈસા લેવાના હોય તમારી મિલકતો કહેવાય. તમે એને મિલકત બાજુ લખો. દેવાદારો, લેણદારો. અનસિક્યોર્ડ લોન્સ એટલે તારણ વગરની લોનો, એટલે બધી જે બીજી બધી લોનો હોય, તારણ વાળી લોન ને તારણ વગરની લોન, ખાલી લોન લખ્યું એટલે અહીંયા આવી જાય. અન્ય પ્રાપ્તિ સ્થાનોથી મેળવેલ લોન એટલે બધી આવી જાય. અને સસ્પેન્ડ એકાઉન્ટ છે તે પ્રાઇમરી એકાઉન્ટ છે. આટલા ખાતાઓ મિત્રો તમારી પાસે છે. આટલા લેક્ચરમાં આપણે આજે આટલું જ રાખીએ છીએ. આગળનું લેક્ચર 10 મિનિટ પછી અથવા તો આવતીકાલે આપણે લઈશું અને સમજીશું કે એની અંદર કેવી રીતે આગળના હિસાબો અને બાકીઓ લખી શકાય છે.